કાળિયાને શાનનો મોકલ્યો છો ગોમમાં શીકર વાતે વળી જાય તો કે હું ગોમમાં જઈને તો એના જેવા પાછા નરવા હશી બીજા અત્યારે ઉઠે હવે ગપ્પા મારવા બેસી ગયા છી ખબર ના પડે કાલે વહેલા લઈને જઈએ તો હજી હેતરમાં ને કરવું છે ચા બાપીને કાલ લઈ આવ્યો તોય સારું હતું શું કહેવાનું મગજ કામ આવતું નહીં ચા પીધા કે હેતરમાં જઈએ છે ને એટલે પછી સિયા ટાઈમ ચા મળશે અરે ના શાણું આવશે શું કરવાનું હેતરમાં હું તો વરસાદનું કેટલો બગાડ થઈ ગયો છે બાપા હજી તો ગામમાં ગુડાઈ રહી કા બસ તમે તો યાદ દેખાતું હોય કે ગામમાં જઈ ગુડાઈ રહ્યો છે જ દેખાય છે કા હવારે જોઈ છે 100 કલાકે પાછો આવે છે તે 100 કલાક છે મારે કલાક તો 100 કલાક જ બરોબર કહેવાય નહીં દેખાતું હોય તો બગડા હેતરમાં બગડા મેં બગાડ્યું તી નહીં બગાડ્યું ફોન હોય તો બગાડ્યું હેતરમાં બગાડ્યું છે બધું એટલે બાપા જોડે હું બગાડ નાખતો હોય ને એવું તમે કરો અલે વેલા ઉઠ્યા હોત તો ના બગડો પેલી તમાકુ એ ભેગી થઈ ગઈ વાત હું કેવું ગામમાં જો તો પણ હું કશું લાવ્યો નહીં તે પાછો આવ્યો પાછો જાવ ઉકતાણ ગલ્લા વાળા શું કરે છે કે તારો હજુ હુઈ રહ્યો કે ગલ્લા વાળા જાગી રહ્યા પણ તમે હુઈ ગયા હો હું તો જાગું હું લે દુકાન વાળા એમ કીધું કે 3000 નોમું થયું હજી હાલવાનું નોમ લેતા નહીં એટલે તાર બાપા નીકળજી એટલે કે 3000 થયો કે 3 લાખ નહીં થયું એટલે મેં એમ જ કીધું પણ કે અમે નહીં મારે તાર બાપા મેકલજે નહીં મારે એટલે લે વોટ્સ કે એટલે કે તાર બાપા મેકલજે પૈસા લઈને પછી હાલશું એટલે હું જઉં એટલે જ હાલવાનું છે કે એટલે એ રેવ કેતા અમારથી દુકાનમાં માલ સામાન લાવવાનો હોય તમાર જેવા તો 10 જણા આવું તો 10 જણાના પૈસા કેટલા ભરાઈ રહ્યો અમાર મારા બેટા હે માગી રહેશે એટલે કે ગોમ મેલી નાહી નહીં જો કે મારા બાપો કે મેં બધું કીધું ગોમ કે નહીં ના જો તોય ના હોભર્યું કે ના આલી વસ્તુ તે ના હોય તો મને પૈસા આલો તે હું એ રે લેવું ચોથી લઈને આલું તો બસ તમે જો પણ કે 4 દાડા હા ખોકી કે પેલા પૈસા પડ્યા છે ને 3000 એ તો કોમ ના છે બાપા જો મને અમરે ને લેવા ના મેકલતા આ તો ખોટ બંધ કીધું મને હમણાં કાઠું પર છે મને ના મેકલતા તમારે જવું તો જાતે જઈને એટલે તારા બાપો ગામમાં જઈને ગલ્લા ઉભા રહે ને એટલે ફટફટ બધા આલી દી એ તો તમારે આલું મન નહીં હાલતા બરોબર તમારી કેડી થ મારી નહીં બનાવ તે કેડિટ બનાવો બાપા જેટલી જઈને લઈ આવજો એ તો બનાવશું અમે હું જઉં લેવા ગલ્લા શરમ આપી જવા તને શરમ હું નહીં જવા આવો ગોરા જેવો છોકરો થઈને તારા બાપાને ગલ્લા મોકલું છે જો પૈસા આલો ને તો જમ નકા ના તો હારું હેર કે લે તારા પૈસા 3000 રૂપિયા તારા ઉઘરાણી ના કરતો કે તારા બેટા 3000 બાકી છે મત જોને 3 કરોડ ના બાકી હોય જો કે તમે તો હાલવા કાઠા પર આ જોડે લેવું સારું લાગે છે ઓમ કાળિયા લે તારું આ લઈ આવજે તારું પેલું લઈ આવજે અને હાલ તો જોરાવ બસ લેવું સારું લાગે લાવો કે જલ્દી હાલો છું કેટલું રાજ બોરું બંધેલું રાજ તારું હું દુકાન જાઉં કે ઉતાર કરવાની કે જલ્દી આવતો નહીં નિવન આવતા ઘરમાં આવતા આટલી વાર કરો બોલો લે આ પૈસા એના મોઢા ઉપર માર કે મોઢા પર નહીં મારું જો હવે ના હોય તો અમે દુકાન બદલી નાખવી દો એ હોય તમારો મોઢા પર મારી નતું આલ્યું વાત કરો સારું હેરમ જલ્દી લઈને પાછો વળજે હજી હેતરમાં જવાનું છે સારું નકર ગામમાં ગપ્પા મારવા બેહી ના રહેતો કશો ગપ્પા નહીં મારતો હું તો ગલ્લા વાળા એમાં માજી રહેશું માજી રે ના હોય તો આટલો વખત ઇથી લેવું છે પણ દુકાન બદલી નાખવી છે મેં 25,000 બાકી હશે તોય ઉઘરાણી કરતા નહીં 3,000 રૂપિયામાં ઉઘરાણી એ શેના ભગત નહીં હાખો બજારમાં જવા દો કાલનું ભરીને લાવવું છે કડીવાનું અમે શું કરવું અમે કંટાળી જઈએ આ જોતા નહીં સીઝનમાં તો કોઈ દાદર મારતા નહીં કોઈ નહીં અને આ જો કે બિન સીઝનમાં આવીને ઉભા થઈ ગયા છે રાતે તો કે હાલ તૂટી જાવ કે હાલ વાદળો ફાડી નાખીને કે બોળો ભરી નાખું અસુ બનનો તમે જો તો વરસાદ આવ્યો તેમાં બિચારો ખેડૂત શું કરે તો 3 મહિના 4 મહિના મજૂરી કરે છે તમાકુ વાઈ અને અસુ બનનો આવી રીતે આવીને ઉભો થઈ જાય છે અમે ખેડૂત બિચારો કરે તો કરે હું 1 વીઘો તમાકુ ચોરાવા આવી હતી તે વાજો ગાજો એના ઉપર હતો કીધું વાઢી કાપી અને પાછો હુકાઈ એટલે વેચવા જો તે જોરો તે તો ભિખારી હતો ને એમાં પાછો ભિખારી થઈ ગયો અને આ ખેડૂત બિચારો આ જેટલી મજૂરી કરે છે અને આવી રીતે એનો માલ હોય છે તોય બીજા ભાવ કરે છે
અને આવી રીતે પલાળી નાખે તો પછી હું લેવાનું ઈમો જોરા તું તો અમે સોયનો નહીં રહ્યો ના ઘરનો રહ્યો કે ના ઘાટનો રહ્યો અમે સોયથી પૈસા આવ્યા નહીં બીડી પીવાના ખીજામાં પૈસા અમે કરવું તો કરવું હું બિચારો ખેડૂત કંટાળી જશે આવી રીતે સીઝન વગરનો વરસાદ આવે તો બિચારાએ મજૂરી કરેલું શું કરવાનું બસ આ પાણી ફરી ગયું મો જવા દે કોકના 5 થી 50 રૂપિયા લઈને બીડી લેવા દે અમે ખેતરમાં જઉં છું જોવું ગમતું નહીં બધી માલની શાપ માટી થઈ જઈ છે અમે કરવું તો કરવું બગા જોરિયા હાના ને એલરિયાટ ગોઈસ લે છેથી પીપુડી તારી હોપલાય છે મને બગા અમે રોયા દાડા વાળી એવા નહીં કે તો બેહીન રોઈ લે રોવું એવું જ છે કે અમે 1 વીઘો વાવી હતી તમાકુ આ રાતી આયા તે બધું શાપ બગાડી નાખ્યું વાઈએ તો પલળ તારા હું પલળ્યું દે મી તો કશું વાયું જ નહીં તો હું પલળ મારે કશું નહીં બગડ્યું ઘરમાં ગોદડું ઓઢીને હોઈ રહ્યો શાંતિથી હું કહું આય જેવા ખાટકા પડવા પર જેવી વીજળી પડી હોય પર ને જેવું વાવાઝોડું આબુ હવારે દાડો ઉજ્યો એટલે બાયણું ખોલીને બહાર નીકળ્યો આપડે હું બગડ તને ખબર તો છે હું કાયમથી દંડા ફંડા વાળો માણસ છું આ ખેતીમાં અમે કશું લેવાનું નહીં જોરિયા એક જ ધંધો એવો છે જેમાં વરસાદે ના નળે ઓધુએ ના નળે વીજળીએ ના નળે કે ખાટકાય ના નળે બગા એવો જ કેવો ધંધો છે મને તો કે એ જોરિયા એમાં જેવા તેવાનું કોમ નહીં લ્યા કારીગરી જોવો કારીગરી માસ્ટરી જોવો તારે બગા મારામાં કારીગરી નહીં હોય તારામાં કારીગરી હા હું જ કરી શકું કે તો ખબર પડે કે મારાથી થાય હોય તો મુએ કર્યો છે લોકોના બૂસ મારવાનું ના બગા એ નહીં થાય એમાં વરસાદ નળે ના એમાં વાવાઝોડું નળે એમાં કશું ના નળે તાણ પછી મજૂરી જો કરવાની આવે છે અને ગાંઠા મહિનો નીકળી જાય ગાંઠા 6 મહિના નીકળી જાય ભારે માંથી બૂચ માર્યો હોય તો વાત સાચી છે બગા શું હેડ્યો હું અમુક ગામમાં જતો હતો બગા જો કેમ આ વરસાદ ને પલવી નાખ્યા બસ એ તો પાલી જ જેલા છો અમે એટલે કીધું હું ના પાડું છું કે ખેતી કરશો નહીં મારા ભેગું આવી જાઓ કમાવવું હોય તો પણ એ કઈ આવતા નહીં બગા એવું નહીં આ તો ઘેર પૈસા નતા કે આ બીડી પીવાના પૈસા ખીજામાં નહીં અમે બગા નીકળ્યો તો ગામમાં તો કીધું કોકના 5 થી 50 રૂપિયા મળે ને તો લઈ લઉં કશો નહીં જા ગામમાં કોક આલશે 50 રૂપિયા તું શિયો નહીં મારો ભાઈબંધ મારા પાસે હાલ એક પૈ નહીં મારું તો મુઢા મેલવા રૂપિયો નહીં હાલ તો કેતો તો કે લોકોના બૂચ મારો તો ટપ દઈને પૈસા આવી જાય જોરિયા પડે જ મારે અત્યારે હાલ એમાં મંદી ચાલે છે તને કઈ ખબર નહીં મારા એક દશમન ઉભો થયો છે ધંધામાં ને કે હું બેઠા બેઠા ખાઉં ને એટલા રૂપિયા ભેગા કરતો પણ આપડા ગામનો પેલો રહ્યો ને નખો જ અન્યો કાઢ્યો એ ખાઈ પીને મારા શેરી પડી ગયો છે હું ગમે તે કોઈક સારો ધંધો કરું કે કોઈક ખોટો ધંધો કરું વચમાં ભોગા નાખતો જ હોય છે વચમાં ભોગા નાખતો જ હોય છે આ મને બૂચ મારતો બંધ કર્યો હોય ને લોકો ગામમાં ચેતવી દીધા હોય ને તો સૈન્ય કાઢી આવી એને તો તું વરરાજ દાઢામાં ગાલ્યો છે જે દાડો મારા હાથમાં કે મારી ગાયમાં આવી ગયો ને એ દાડો પિક્ચર પૂરું કરી નાખ્યું હું સૈન્ય કાર્યાન તો અને અમે નક્કી કરીને મેલ્યું છે કે બધા ધંધા કરીને થાકી ગયો છું બધાના બૂચ મારીને કંટાળી ગયો છું નવો ધંધો ચાલુ કરવો છે જોરિયા મૂડી વગરનો એવો તો વળી શું દાદાગીરી કરવાની દાદાગીરી હા દાદાગીરી કરવાની અત્યારે જીસકી લાઠી ઉસકી ભેંસ સમજો 2 લાફા મેલો ને ભલભલા હાલી જોય અને ગુદામ માલ હોય ને એ બધો ટપ લઈને હાલી દી તમને દાદાગીરી જ કરવી પડે હું તો કહું છું તો આપણે બે અમે ગેંગ બનાવીએ જો હું તો અમે પાલી ગયો છું જોરિયા હું તો કહું છું તારે જીબવું હોય તો મારા હંગાત બેહી જા હા તો બધું બેહી જ જવું પડશે ગામમાંથી જ ચાલુ કરીએ બાર હુકા જવું છે જે આવે એને 4-5 વળગાડવાની પેલા અને ખૂબ દાદાગીરી કરવાની અને ગુદામ જે હોય એ હાથ ગાળી અને કાઢી લેવાનું 100 હોય તોય ચાલશી 5000 હોય તોય ચાલશી 50000 હોય તોય ચાલશી પછી કને ગામમાં રહું છે બારે મોનો માલ હાથમાં આવે તો બાર આપણે એ જ કરવાનું હું બગા ખેતી કરવી જ નહીં આવી રીતે બિન સિઝન વરસાદ આવે અને 4 મહિનાની મજૂરી બધી માથા પડે બધું પટી જાય પાયમાલ થઈ જાય હિંમત હું વાવતો નહીં એના કરતી આજ કરવાનું આપડે જોરિયા હું તો એમ કઉ છું કોઈ બેઠે બેઠે વિચાર કર કે આપણા ગામમાં મોટી માલદાર પાર્ટી છે અને રેત પાર્ટી ના ઘેર ખરો ને દાદાગીરી કરવા ઉપડી જઈએ અને ઈકન દાદાગીરી કરીને માલ ઉઠાઈએ મોટો એટલે આપડે વધારે દફા મારી કરવી ના પડે ભગા ઘેર ના જવાય શોક રસ્તામાં લાગ જોઈ રહેવું પડે એવો લાગ ના જોઈ રહેવાનો હોય માલ મળે ને તો ઘેરે પોકી દેવાનું હોય લઈ જઈને ટપ્પુ ખડાઈ જાય કાઢ હાલી દે ને કે ઠેલી મેલું છું મરવા કરતી રૂપિયા દવા લાવ હોય ફટ લઈને હાલી દી સમજો વાત ને એ વાત સાચી જીવ વાલો ના હોય વાલો તો હોય પણ ભગા આ ઘેર જીએ ને એના કરતી લાગ જોઈને કર્યું હોય ને કોમકાજ સારું હેડ ને તું કે છે ને એવી રીતના કરીશું પછી બીજું કોઈ
બીજું તો પણ તે કીધું ના મને કે આપણા ગામમાં રૂપિયા કલા પાસે નથી વધારે. જો પેલો નાથ્યો રહ્યો ને હા એના ઘરમાં કોઈ કમલા પૈસા આયા છે. એ તો ફાટેલો લુગડો પહેરે છે ને. એ અમે આ શેના ભગતનો કાઢ્યો નહીં. ઓવે એરો જ છે. ઓ બગા કાકા શું રહ્યો દુકાન જાઉં. દુકાન શું કરવા? મારા બાપા નોમું હાલવા જાઉં. તારો બાપો ભિખારી છે? એ ભગા કાકા સરખી ના બોલો. ભિખારી જ છે કે? તાને તો ભિખારી નોમ કરી નહીં. છે. જો આ 3000 રૂપિયા રે ને દુકાન માં હાલવા જાઉં છું. સૂર્યા સમજ્યા? લાગે તો બુણી વહીથી થઈ જશે. થઈ જ જાવ કાને અમે તારો દુશ્મન છે. હાઉ એક કામ કર. એ નહીં આ બોલે ભિખારી નાખે તમારા બાપાને. હાર હેડ ને તારો બાપો તાલેવર છે. કેટલા પૈસા છે અરે? 3000 શું જોય રે ગણતા આવડે છે ને? ગણેલા જ છે. બતાવજે. અરે ના અને બતાવું. વધારે જતા રહ્યો ને તો નુકસાન પડશે ના ભગાના તું લાય માર પાસે. 3000 રૂપિયા જ છે. શું 3000 પૂરા? એક કામ કર, તારા ગામમાં નોમું હાલવા નહીં જવું. ચિંતા કરીને અમે દોરીઓને બે પકાડી દઈએ છીએ. કરી દે છે કીધું તો ખરું. દેખાડવા કર. એ કરવા નહીં બગા કાકા નહીં મળે તો આવું કરી લે. હજી તો આરો ઓળખ તો કહી લે. એટલે જા તારા બાપાને કહી દેજે કે બગલાઈ પૈસા લઈ લીધા અને પાડવાની ના પાડા છે. બરોબર? નેકળવાનું કર અમે. નેકળ. બગા કાકા આવું ના હોય. પગ ભાજી ના કરી આ કહું છું, નેકળવાથી. ફરી પાછા. નેકળ. મારા બાપાને કહી દ્યો. અરે જા તારો બાપો મોટી ટોપ છે કહી દેજે. પણ કહેવાની વાત કે કરો છો. પગલાઈ લીધો હા, પગલાઈ. બગલા ડોનને લીધા છે રૂપિયા. હજી ભગા ભાથીને ઓળખતો નહીં હોવા તું. દોડા દાડા ઉલાડી મેલ છે કે કારિયા દાઢોમાં જ છે તું તો. જબરું બગા. આવી ગયો લે. કોમ તો થઈ ગઈ છો. જોરિયા કે આવી 4 દાડાનો ખર્ચો તો નીકળી ગયો છે. અને ભગા હે. આવી રીતે કરશું ને તો ના વાપવાની જરૂર કે કશી મજૂરી કરવાની જરૂર. બેઠા બેઠા શાંતિથી ખાવું છે કા. આ કેટલા દાડા મજૂરી જઈએ તાન 3000 રૂપિયા આવું. 10 દાડા, 10 દાડા. 2 લાખોના પૈસા મને આવી ગયા. વાત સાચી છે. અમે મારા જે સમાચાર મોકલવાના હતા ને પેલા કારિયા હમુ હા. એ પોકી જશે કે પગલો હમો પડ્યો છે. હા ખા તું એક વખત મારા હાથમાં આય. એક કામ કર હા. એ રહ્યો આવે ને હા. એ પેલા પછી પલાયન થવાનું કર. હા. કોઈ નહીં પૂરો. એક કામ કર ઓય સીધા નીકળી જઈએ લાવ. અમારા કાર્યાને 3000 રૂપિયા આલ્યા છે ને પણ 100,000 નું લઈને આવે ને તો સારું. તો 3000 ખરા ને પાછો ગલ્લાવાળો માગતો રહે. હું જે હોત ને તે એવું જ કરત. 3000 ભલું નોમ્યું ચૂકતા કરત પણ બીજું 100,000 નું લેત. લે હરખું થઈ રહ્યો પણ આ હોણ બુદ્ધિ છે પોક પાછી. બાપુ કી એટલું કરવાનું. એ બાપા દુકાન નહીં જો રસ્તામાં પાછો આવ્યો હું તો. એટલે રસ્તા મોકલ્યો તો કે દુકાનમાં મોકલ્યો તો? દુકાને જવું તાણે આલીને આવું કે નોમું એ નહીં આલ્યું. તમ નોમું નહીં આલ્યું લે એટલે પૈસા આલ્યા હે ને? પૈસા પડી ગયા. તું શેમ ના પડી ગયો? એટલે આ બાપા મોડિયો ધોકો હમણાં તારા બૈરામ પડશે. બાપા મેં પારે નહીં એમ નહીં તો કેતો. તું કે પડી ગયા ને? મારા પૈસા રે લઈ લીધા. કને લઈ લીધા? ભગા કાકાએ મને 2 લાફા મેલ્યા. પૈસા મારા બધા લઈ લીધા. 3,000 રૂપિયા. અને કે તારા બાપાને કહી દેજે કે એ મોટો કે પેલો એ થઈ ગયો ને તો કહી દેજે તારા પૈસા કે લઈ લેવું. આ પગલાનો ત્રાસ વધી ગયો છે મને ખબર છે. બધી વાતે હું એનું કોટાન ગોરી કૂદતો છું એટલે આ બેઠી દવા કરી લાગે છે. બાપા છોડતા નહીં ને. હું કર આ કોટો રહ્યો ને આમ મારા કાઢવો પડશે. નકા પગલો રહ્યો ને તારા બાપાના માથા ઉપર ચડીને નાચશે, ડિસ્કો કરશે. બાપા પૈસા જ લઈ જા પણ આ લાફો મેં જોજે આ ઓર પડી ગયો. આ દાદા થઈ ગયો છે. આ ગમનું થોડું થઈ ગયો તો ખબર છે. ગમે તે રસ્તે આ પગલાનું દુઃખ કાઢવું પડશે મારે. હું કરું ચોકણ હતો આપડે મંદિરે જો ઘણો ચોરવો તો નહીં. રસ્તા એકલો નતા. જોરો કાકો 2 જણા હતા. આ પાછો છે લાવે ફોલડીઓ જોડિયા ને એ શીખવા રે જોરા કાકો તો મને પાટુએ મેં કીધું રી કરીને. જોડિયા એ પેલા પગલાના પાવર થી ને પાવર આવી ગયો લાગે છે. હું કર ગમે તે રસ્તે પગલા તારી હોપારી આલે ને તારા હાથ પગ જુદા તો કરાવવા જ પડશે. તારા પજે પડવું પડશે શના ભગત ના. અને 3 ના 100 ના લાવ ને તો મારું નામે શનો ભગત નહીં. બાપા ગમે તે કરો પણ છોડતા નહીં. ગમે તે કરે નહીં. આ મેટરી ને ખોટા અમે લીધી છે. મોટો આમાં પડ્યો છે પગલો. હું એમ કીધું અને પાછા મને કે તારો બાપ તો ભિખારી હે. ભિખારી મૂક તું લે. તું કે વેણી ખોઈ છે. ઉપતા 3,000 લઈ જા ને એમ કીધું. બોલો કશો વાંધો નહીં. 3,000 તો બહુ મોંઘા પડશે ભગાના. ભગાની ટોલી કરીને આખા ગામમાં વરઘોડું કાઢું છું. કોઈ ના થાય બાપા. ના ઊંઘ લે તારા બાપો ના ઊંઘ. ભગલાનું ઊંઘાડીને ઊંઘશીએ નહીં તો ભગલા કે
તું ખોટી જગ્યાએ બિરોણો છે કે મારા હામો પડ્યો છે ને એટલે એનું પિક્ચર પૂરું. બાપા તમે હાલ જજો એને મારી આવજો પેલા જઈ ના તો અંગત હું આવું હેજો 2 જણા થઈ મારીએ ના કાર્ય ના ઓના માટે મારા રહ્યું બહુ વિચારવું પડશે બુદ્ધિથી કોમ લેવું પડશે જે કોમ બળથી ના થાય ને એ કરથી થાય. એ તમે તાર ગમે તે કરો પણ છોડતા ના એ તમે કીધું તો રવાનો તો નહીં અને એના હમું લડવું નહીં એના તો આબરૂ નહીં પણ તારા બાપાને તો ગમો કેટલી આબરૂ જા 3,000 રૂપિયા દૂધથી ચલો ભગત લડવા જા ગમમાં વાતો થઈ લે. બાપા વાતો થવી હોય તો થોય ના થવી હોય તો ના થોય પણ છોડતા નહીં ના, તમે ના. આ વખત જતા કરશો ને તો બીજી વખત આમાં 2 જતો લાફા તો મેળવે. નહીં જ કરવો પણ સમયની રાહ જોવી છે અને જે માણસ સમયની રાહ જોવે ને એના હમું પરવામાં તું જોજે બહુ કાઠું પડશે. કાટું પડશે તો એ તો એવન છે ને નકા આ તો કોક દાડો મને 4 લાફા મેલ્યા 2 મેચ્યા આ લાફા તો તને નહીં મળ્યા શેના ભગતના ગાલ ઉપર વાજ્યા છે અને કાલ તો મને મેક્યું મને મેલા ઓવા. મને મેલા આ દારૂ ઓમ ઉગે છે ને ઓમ ઉગશે હા તો ગમે તે ભગાની ઊંઘ ઉડાડી દેવામાં હું તારા બાપો રહ્યા ને ઊંઘ નહીં. હવે બાપા જો મને ઊંઘ તો નહીં આવે જ્યારે તો તમે બદલો લઈ લો ને તાર જો મને ઊંઘ નહીં આવે. આખા તારું ષડયંત્ર ખરું ને અમાર શનો ભગત આજથી જ કોમ કાઢ લે શાંતિથી હોઈ જાતું. આ પગલો રે ને અમે મને ગોઠા નહીં પણ મારા એમ લોરું ટકરાય ને એવો માણસ હોગવો પડશે. પગલાને દબાવે ને એવો માણસ હમો ટકરાવવો પડશે તાનું પગલો નેસો પડશે ને કઈ ના સિવાય પગલો રે ને પાવર બહુ કરશે. હા આ ગોપાળીઓ છે ને એ ગામમાં કાઢી નાખેલો છે અને અરે બગલા નાચીએ જેલો છે. ના હોય તો ગમે તે રસ્તા ભલે 10,000 રૂપિયા બગડ્યું તો બગડે ના હોય તો બગલાના નામની હોપાડી રહી ને એ આ ગોપાળજી ના લાવવા દે અને આ ગોપાળજી પૈસા ઓલે તો ગમે જેવાને જુદો ખાઈ નાખ ગમે જેવાની કુલડીઓ રહી ને એટલે જુદી કરીને મેલે. એ ગોપાળજી હું ચાલે સંગે તો મોન હાલ ને પણ અરે તો મોસ રહ્યો ને ગમે તેવો ગામમાં હોય ને એને આકોટાથી જ બોલું મોન તો હાલતા જ નહીં. જમી રે ના ખોટા કરે ઓય ઓય ગોપાળજી અરે તારે જરૂર હોય તો 70 વખત હોય તું મારે જરૂર નહીં. એવું બોલું છું પાછા કે તમારા ઘર જ હોય ને તો 70 વખત કે હોય આવા ઘર જ તો મારા જ છે એટલે મારે જ જવું પડશે કે પણ ગમે તે રસ્તા પહોલાય ને પોપટ જેવું બોલી અને હોપાડી હાલવી પડશે. જોકો આવી ગયો ત્યારે ના ખોટા કરે ઓહો ગોપાળજી જબર વાડી બનાવી તમે તો ફૂલોની હો તમારું જેવું વાડી તો આખા ગામમાં કોઈને નહીં હો. અને તમે ત્યારે દેખાતું નતું હોય હું કરતો તો કોઈ આરોટતો નતો આ તો મેં શું કીધું તમે આરોટતા હતા તારે આરો વેડતો તો અને તમે કીધું નહીં ગામવાળા તો મારા પાસે નહીં આવવાનું હું ગામમાં એકલો જ કાફી છું બધો માટે એવું ના હોય ગોપાળજી પણ તમારી આ જરૂર પડે અમાર અરે જાણા મળે તો હેડ તન જતા જરૂર એટલે પડે. તમારે જવાનું ખરી ને મારી જરૂર પડે પણ મારે તમારી કોઈ જરૂર નહીં બરોબર ગોપાળજી તમારે મારી જરૂર નહીં પણ મારે તો તમારી જરૂર ખરી કે ઓહો મારી જરૂર પડી અરે જબરની જરૂર પડી જાય તારું- મને એવું લાગે છે ગોપાળજી તમારું નામ ખરું ને ગામમાં ભૂસાતું હોય ને એવું લાગે છે. ઓહો કારું આ સુધી મારી જરૂર પડી નહીં અને હું જરૂર પડી ઓમ તો કે આ ગોપાળિયાન તો ખરો ને ગોમ બાર સમાજ બહાર મેકી દો આવું બધું તું જ કહેતો કારું ના ના પણ આમાં મારી ઓછો ઉઘરી જાય છે અને મને એવું લાગે છે કે તમારું નામ ખરું ને ગામમાંથી નેતું પડતું હોય એવું લાગે છે. હા કન મારું ઓહો અરે મારું નામ નેચું ના પરવા દો મારા જેવો ગોમો રે ને એ કઈ નહીં પાક હું ના પાકા પેલો અરે. નહીં બગલો શું કર્યું અરે બગલાનો પાવર તમે જોવો તો ગામમાં ભલભલન બમાવો છે રે. એ ભલ બંબાવતો છે પણ આ ગોપાળજી હમ પડશે ને એ દારે એ મેં હેજ બંધ કીધું તું કીધું ગોપાળજી હમો પડે ને એ દાડા તું ચણા ખાતો થઈ જાય તે ગામમાં ઓટલે બેસી છે વાતો કરતો હતું ગોપાળજી ચેવી? ક્યાં ગોપાળજી રહ્યું ને મારા હમું પડે ને તો મમરા ખાતું કઈ નાખું. મને કેતો તો ઓ વાહ હાચું હાચું જ કે હું કદી જુઠ્ઠું બોલું. અરે પારી દે હાલત જુદો કઈ નાખું મર્ડર કઈ નાખું મર્ડર નહીં કરવું ગોપાળજી જે કામ જો બરથી ના થાય ને એ કરથી કરવાનું. અત્યારે મોણને મારવાનું ના હોય પણ હાથ પગ કુલરીઓ જુદી કઈ ના છે ને એટલે ઓટોમેટિક 6 મહિના હેડે ને આમ એટલે મળી ગયેલો જ છે. તમે મારા હંગા થેડો હાલ એવો કેતો હોય ને તો હાલ જ એને પટાઈ દઉં હું તમારા મારા હાથે હંગાથે નહીં આવું પાક્કું સાચું બોલતા પણ છો. મને એવું લાગે છે જો તમે બગલાના હાથ પગ જુદા કરો અને કુલરીઓ ભાગો અને હું એના હાથ પગ ભાગેલા જોઉં તો મારા તરફથી 10,000 રૂપિયા ઇનામ તમને. અરે પૈસા માટે તો આ ગોપાળજી ખરા ને ગમે તે કઈ નાખે આલી દો જે દાડા બગલો
ગોળી લઈને હેઠતો છે ને એ તારા 10,000 રૂપિયા છનો ભગત કરકી નોટો તમારા ખિસ્સા મેકી જાય. કોક કરોડો રૂપિયા હાલતો હોય ને તો મર્ડર કરવાનું થાય ને તો મર્ડર કઈ મર્ડર નહીં કરવું એમ સમજો કે છના ભગત ને પગલા માટે 10,000 ની હોપાડી આલી છે. આ તો 10,000 માં ખરો ને હું કોઈનું કામ કરતો નહીં પણ આ તો મારા હું વટ ઉપર વાત આવી ને એટલે હું સોરું એ લઈ અમે તમે જેલનો કાગળિયા થાય ને એ 4 દાડા મને સોરાવાનું કરજો. ચિંતા કરશો ને ગોપાળજી જેલ ની 302 લાખ છે ને તો આ છનો ભગત ભોગવી લે. આ બદલાના નામની આ ગોપાળજી ના વટ ઉપર વાત આવી ને કે મર્યો ને તમે શાંતિ ગોદરું લઈ મારો બેટો વટનો ગાજર ખાય છે ગોમના બોકરે બેહીન શાંતિથી ઊંઘી જવાનું કરો આમ બધું હું જોઈ લઈએ બરોબર. અને કહી દેજો કે કાયદામાં રહે ને પગલા તો ફાયદામાં રહેજે. અરે તમે જોઈ લેજો પાટા બંધાવ તો ના કઈ નાખું તો થઈ જઈએ. એ દારા પગલાના હાથે પાટા બંધેલા હું જોયો ને એ દારા મારા માટે ખુશીમાં ખુશીનો દિવસ હશે ને તે દારાનો. જો કારું ધ્યાન રાખજે 10,000 નહીં સોરું. અરે મોઢા બોલે હું તારું મર્ડર કઈ નાખ્યો 10,000 નું તું અમે જેલમાં ચિંતા કરશો જવાનું. ગોપાળજી 10,000 રૂપિયા તૈયાર કરીને જ મેલે. હાર દતોર તાણ તું શાંતિથી. અમે બધું મારે સંભાળવાનું છે. હાશ, હું શાંતિ થઈ પગલા હા ખા તું બહુ પાવર કરતો તો પણ શના ભગત પાસે તો ઘણા મંત્રો છે અને આ મંત્ર એવો મારે છે ને અને આ ગોપાળજી રહ્યા ને એ તો બ્રહ્માસ્ત્ર છે. પગલા જો હંતાવું હોય ને હંતાઈ જા જો કોઠી પહેવું હોય ને એ પહેરી જા પણ આ ગોપાળજી ના હોમાં આવે ને એ દાડા તારી કુલરીઓ જુદી છે. અમુક મને ઊંઘ જ આવશે ને બધો હમું પડ્યો છે પણ શના ભગત નો હમું પડ્યો છે ને એટલે માટી ખાતો થઈ જાય.